ખાદ્ય તેલની અંદર અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો સાઈડ તેલ અને સિંગ તેલના સામાસામા રાહ જોવા મળી રહ્યા છે. અત્યારે કપાસિયા તેલની અંદર છેલ્લા 3-4 દિવસની અંદર 40 થી 50 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી પછી જોવા જઈએ તો પામોલીન તેલની અંદર પણ 50-60 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. એની સામે સિંગ તેલની અંદર આ વખતે દિવાળી દરમિયાન અને એની પહેલાં પણ સારો એવો વરસાદ પડી જતા સિંગ તેલમાં મગફળી ખૂબ ડેમેજ થઈ હોવાને કારણે સારી ક્વોલિટીની મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. એટલે કે ભીની મગફળી ન હોય એવી મગફળી અત્યારે બિલકુલ ઓછી મળી રહી છે. અને આ ઉપરાંત સરકાર પણ મગફળી ખૂબ ઊંચા ભાવની અંદર સારા ભાવની અંદર ખેડૂતો પાસેથી આક્રમક રીતે ખરીદી કરી રહી હોય અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર સારી ક્વોલિટીની મગફળી ખૂબ જ ઓછી આવી રહી છે. આ ઉપરાંત ડાયરેક્ટ ડિલિવરીમાં પણ મગફળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીના 1325 થી 1350 રૂપિયા જે બ્રાન્ડેડ ખાદ્ય તેલવાળા જેવીસ મગફળીનું તેલ ભરી રહ્યા છે એ લોકોને એ ભાવની અંદર અત્યારે મગફળી મળી રહી છે. એટલે એ સિંગ તેલની પડતર જ અત્યારે ખૂબ ઊંચી હોવાને કારણે સિંગ તેલના ભાવની અંદર છેલ્લા 2-3 દિવસની અંદર ફરીથી 30-40 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આગામી સમયની અંદર પણ સિંગ તેલ 1 થી 1.5 મહિના સુધી હજી સિંગ તેલના ભાવ ઘટી શકે એવી શક્યતાઓ ઓછી છે. કારણ કે સારી ક્વોલિટીનું સિંગ તેલ અત્યારે બ્રાન્ડેડ ખાદ્ય તેલ બ્રાન્ડેડ મિલર્સને મળી રહ્યું નથી. એને કારણે આગામી સમયમાં પણ એ લોકોને ઊંચા ભાવની અંદર સિંગ તેલ ખરીદી કરી અને માર્કેટમાં સપ્લાય કરવી પડે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. એટલે હજી પણ આની અંદર 30 થી 50 રૂપિયા જેવો સિંગ તેલનો ભાવ વધારો આવી જાય એવી શક્યતાઓ છે. અત્યારે સિંગ તેલના ડબ્બાની આપણે ભાવની વાત કરીએ તો જૂની નવી મગફળીનું જે મિક્સ સિંગ તેલ આવી રહ્યું છે એ સિંગ તેલનો ભાવ અત્યારે 2500 રૂપિયાથી 2550 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. અને નવી મગફળીનું બ્રાન્ડેડ ખાદ્ય તેલના સિંગ તેલની વાત કરીએ તો એ અત્યારે 2430-40 તેલ અને 2750 રૂપિયા સુધી 15 કિલો બ્રાન્ડેડ ખાદ્ય તેલના ભાવ જોવા મળી રહ્યા છે.